હવામાન વિભાગે કરેલી આગાહીના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ સાંજે વરસાદ ખાબક્યો હતો, પરંતુ ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પાટણ વાસણા જવાના રસ્તા પર મુસ્લિમ કબ્રસ્તાન સામે બપોરના સમયે અસહ્ય ગરમી હતી અને ત્યારે જ ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આ જગ્યા પર હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળી હતી. પગપાળાએ જતા તમામ લોકોને ઊભા રાખી અને ઠંડી છાશ તથા ઠંડુ પાણી પીવડાવીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જૂના ડીસા એકતા મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તારીખ 29/5/2025ના રોજ ગરમીનું પ્રમાણ હોવાથી અમે આજે છાશનું વિતરણ અને ઠંડુ પાણીનું વિતરણ હરેક પબ્લિકને ગરમીના હિસાબથી અમે પાવાની સંપૂર્ણ સેવા ચાલુ કરી. તો મારા એટલી નમ્ર વિનંતી છે કે આવી ગરમીના મોસ્ટ ટાઈમ વારંવાર અમે લોકો આવો પ્રયાસ કરતા રહીએ. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.